देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा जिले के ओगाड़ थारा के माता पिता ने अपने बेटे की मौत की जांच के बाद सरकार से न्याय की मांग की है। बनासकांठा के ओगाड़ थारा के एक युवक की सूरत के डुम्मास में रीवा एडिक्शन रिहैब सेंटर डुम्मास में मौत हो गई। नशे की लत के इलाज के लिए भेजे गए धवल राठौड़ नाम के एक युवक की कथित तौर पर एक पार्षद ने पीट कर हत्या कर दी। कथित तौर पर सिर और किडनी पर डंडे से चोट पहुंचाई गई। एक संदिग्ध मौत के मामले में रीवा एडिक्शन रिहैब सेंटर डुम्मास के 4 लोगों के खिलाफ केस दर्ज किया गया है। परिवार ने तुरंत ट्रायल और सही न्याय की मांग की है। व्यसन छोड़ावा माटे मूक्यो तो मारा दीकरा ने कई जगह डुम्मास सूरत। हजी तो शनिवार मूक्यो से 7 वागे। रविवार मारा छोकरानी हत्या करी नाखी है। खाली गोली ना गળી एमां तो एना माँ बाप ने केवुं पड़े, एना भाई ने केवुं पड़े तमारे तो खदेड़ीनो ना मारवा ना होय ने। बीजो आ तो मारा दीकरा ने मारे, तमे बीजे ने आवुं करता हशो ने। बधानी हालतो आवी छे। तमारे कहेवानो अधिकार तो खरी ने मावतरने के आ छोकरो तमारो गोળી નથી ગળતો, ઘરે આવવું તો એને સજા કડી કે કડી સજા આલજો, એને છોડતા નહીં। મારા છોકરાનો બદલો લેજો। શું નામ આપના બાબા છોકરા? ધવલભાઈ રાઠોડ। કેટલા દિવસથી ત્યાં રાખવામાં આવ્યા? હજુ તો શનિવારે ગયો તો હજુ 7 વાગે મૂક્યો હે। રવિવારે મારા છોકરાની 9 વાગે મારા છોકરાને ફોન આવ્યો કે તમારા ભાઈને ચક્કર આવ્યા, જે ફોન થઈ ગયો છે, પણ મારા દીકરાને મારીને હત્યા કરવામાં આવી છે। કડી કે કડી સજા આલજો, એને છોડતા નહીં તમે। મારા બાબાને થોડું વ્યસન હોવાથી 28/2/2026ના દિવસે ડુમ્મસ ખાતે એવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે। શનિવારે સાંજે 28 તારીખે મારા બાબાને મારો નાનો બાબો દાખલ કરવા જાય છે। સાંજે 6 વાગે દાખલ કરીને આવે છે અને રવિવારે સાંજે રાત્રે 9 વાગે ફોન આવે છે કે તમારા દીકરાને ઓક્સિજન ઘટી ગયું છે, એની તબિયત બફટી ગઈ છે, એને ચક્કર આવે છે, પડી ગયો છે, એટલે કે હું દવાખાને સુરત લઈને આવું છું, તો તમે કે સુરત દવાખાને આવો, નીરવને એવું કહેવામાં આવે છે। પછી ફરી પાછો ફોન આવે છે કે હવે આ હોસ્પિટલ ના આવતા ને હવે સિવિલ હોસ્પિટલ આવો, અને સિવિલ હોસ્પિટલ જાય છે મારો બાબો, ત્યારે મારા બાબાને મારવાથી તેનું મૃત્યુ થયું હોય છે અને હું એ જોઈને ધકાઈ જાઉં છું અને મારા હોશ ઉડી જાય છે। મને ખૂબ દુઃખ થયું છે। રીવા વ્યસન મુક્તિ કેન્દ્ર પ્રિયસ બંગલો સુલતાનાબાદ ડુમસ રોડ સુરત તેમાં દાખલ કરવામાં આવ્યું હતું। એટલે આનો ન્યાય મળે અને એ બધા જે ચલાવતા હતા કેન્દ્ર, એના જે ટ્રસ્ટીઓ હોય તેમની સાથે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા આવે, એવી મારી માગણી ને લાગણી છે। મારવાળા કોણ છે? મારવાવાળા જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવા સ્ટાફ રાખેલો હતો, 4 થી 6 વ્યક્તિઓ હતા, એમને ધોકા અને લાકડીઓથી મારીને મારા દીકરાનું મોત નિપજાવ્યું છે અને મારા અત્યારે ખાવા પણ નથી ભાવતું। देखते रहिए द हिंद 24 न्यूज।